દાહોદમાં ઘરફોડ ચોરીઓ કરતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડવામાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે। જો કોઈ ફેરિયા તમારા ઘરે સામાન વેચવા આવે તો સાવધાન રહેજો, કેમ કે દાહોદથી ફેરિયાના સ્માંગમાં ઘરફોડ ચોરી કરી આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે। આ આરોપીઓ કાપડ અને ચાદર વેચવાની આડાશમાં લૂંટ મચાવતા હતા અને ચોરી કરતા હતા। પકડી પડાયેલા ગેંગના 3 સભ્યોએ ઝાલોદના લીંબડી તેમજ લીમખેડામાં બાઇક ચોરી કરી દાહોદ તરફ આવતા હતા અને જ્યાં નેત્રમ કેમેરાના મદદથી પોલીસે 3 આરોપીઓને પકડીને 2 દેશી તમંચા અને 10 કારતૂસ કબજે કર્યા છે। આ ગેંગના 3 સભ્યો દાહોદના ઘાંચીવાડામાં ભાડાના મકાનમાં રહેતા હતા અને ગુના આચરતા હતા। ત્યારે આ આંતરરાજ્ય ગેંગ ચોરીની મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસને હાથ લાગી ગઈ છે। એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યાંને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે। પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઇટ કલરનું હતું એ ટીવીએસને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા, જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે। ફરમાન પાસેથી પણ એક પિસ્ટલ અને 6 રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પંજાબ, દિલ્હી અને મધ્યપ્રદેશમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસથી બચવા આંતરરાજ્ય ગેંગની મોડસ ઓપરેન્ડી હતી કે પકડી પડાયેલા આરોપીઓ ચાદર, કપડાં અને અન્ય સામાન વેચવા માટે ફેરિયાનો સ્માંગ રચતા। પોલીસથી બચવા માટે યુનાઇટેડ અરબ અમીરાતની સીમથી ચોરેલા મોબાઈલ યુઝ કરતા હતા। એટલું જ નહીં, ઇન્ટરનેટ માટે ડોંગલનો ઉપયોગ કરતા હતા। પકડાઈ ન જાય અને ગુના આચરવા માટે ચોરીના વાહનનો ઉપયોગ તે કરતા હતા। ગુના આચરતા સમયે કોઈ આવી જાય અથવા ટોળું ભેગું થઈ જાય તો ફાયરિંગ પણ કરતા હતા। આ આરોપીઓએ દાહોદના પડાવમાં, વેપારી અને ગોધરામાં એક મકાનમાં ચોરીની યોજના બનાવી હતી। આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે। જાવેદ 5 વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ, લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને 2 કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી। આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા।